તાકાતથી આ બધું હાલે છે. વૈજ્ઞાનિક એને તાકાતથી બધું. આજથી કેટલા વર્ષ પહેલા કહી દીધું તું તુલસીદાસ કે યોધ અને શસ્ત્ર સૂરજનારાયણ એટલો આઘો છે, એટલો ચંદ્ર આઘો છે. આ બધું કેટલા વર્ષ પહેલા કહી દીધું બધું. આવા સાધુ છે અને હાથા સાધુ આપણે તો હવે ઠીક વંદન છે. બાકી ગામના સાધુ છે ને મહાન છે. હું તમને કહી દઉં, ગામના સાધુ છે એ મહાન છે. એનું કારણ ભોળાનાથની પૂજા કરતા હોય, રામની પૂજા કરતા હોય, બધા જે મંદિરો હોય ને આપણી પૂજા કરતા હોય. બે માણા બાજરો લેવા આપણે એમ કે ભરો સારું જ નથી થયું બાપ. બે માણા બાજરામાં આખું વરસ તમારા ભગવાનનું ધ્યાન રાખે. એટલે આ કડીને તમે સાંભળજો. ગામના સાધુ ને બારું બેહાડે ને બારું ના બાપુ બનાવે. ગામના સાધુ ને બારું બેહાડે ને બારના બાપુ બનાવે. અને 32 ભાગના હાથના 32 ભાગના ભોજન જમાડે એવા ઠાકર રાજીનો થાળે. દુનિયામાં સમય કેવું સમજાવે, દુનિયામાં જુઓ સમય કેવું સમજાવે. ભાઈ હા, એ મજા આવે તો આંકડો કરજો. હા એમ એ બા હા મારી આ ક્યાં ખોલી ને આ કટોરી ને અત્યારે માતાજીની દયા હોય, ભણાવો દીકરા દીકરીઓને ભણાવો, પણ સંસ્કાર દેવા એ જરૂરી છે. તમે નીકળીઓ ભણાવી નાખશો ને તો ક્યાં ઉડી જાય ક્યાં નક્કી નહીં. આ પક્ષી કહેવાય જાય. અને જેવી તમે ટ્રેનિંગ આપો ને એવું છોકરા કામ કરે. એ પાકી વાત છે. આ પછી છોકરાને મળે ને આપણે આપણી મળે તો બસ એમાં શું હોય. એટલે અને હવે તો પરિણામ ભેગા જ મને કે હવે મારે નોખું થવું થઈ જાય. બીજું હું થાય તું ખબર પડે કેમ રડાય એમ. એટલે બાપને માવડી બન્યા બિચારાયા હોવ તો વાંદા કરાવે. આવા આ તો ફૂલ ભણેલા આવે તો જેમ કે જાગે નહીં માતાજી. ફૂલ ભણેલા એટલે અધૂરું ભણેલા. અધૂરા ઘડા સલકાય, અધૂરા ઘડા સલકાય. બાકી જે પરણીને આવતી દીકરી પછી આપણી હોય કે ગમે એ દીકરી આવીને પરણતા આવતા વેત જ જે સાસુ સસરા હોય એના મા બાપ માને ને તો જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. સાચી ઠોકીને કહી દઉં છું સાહેબ, મા બાપ માને તો કોઈ દિવસ વાંધો ન આવે. અને એ ખાસ કહી દઉં છું જે દીકરીઓ વળાવીને કન્યાદાન કરી દે ને, બહેનોની સંખ્યા છે એટલે કહું દીકરીઓને આપણે કન્યાદાન કરી દઈએ ને પછી 2-2 કલાક ફોન ચાલુ ન કરાય સાહેબ. એને ઘર બાંધીને બેઠા છે, એને પણ ઘર આંકવા દેવાય. એ આ કંકાસ આપણે જ ભેળી છે ને આપણે જ શીખામણ દી એવા જ આપણા દીકરા દીકરીઓ કરતા હોય. એટલે બાપને માવડી બન્યા બિચારાયા હોવ તો વાંદા કરાવે. પછી દીકરો બેઠો એ સોફા સેટીએ કેમના ઘૂમરા મરાવે. દુનિયામાં જો સમય કેવું સમજાવે, દુનિયામાં જો સમય કેવું સમજાવે. જય સીતારામ. હા છેલ્લે
બેનડી બિચારી આહુડા પાડે ને હાલીને હોનારે કરાવે. આ કડી એવી છે, બેનડી બિચારી આહુડા પાડે ને હાલીને હોના કરાવે. હાડુભાઈ ના લગ્ન હોય તો વ્યાજવા લઈને વીટી લઈ જવું પડે. આપણે આબરૂ હું ભાઈ યાર લઈ જવું પડે ભાઈ, કારણ કે સમાજમાં રહેવાનું છે. હારિયામાં કાલ આપણું ભૂંડું બોલે અને બેન આણું આપણે આણું પાછા આવ્યા હોય અને આણું વળીને જાતી હોય પછી કે બેન કેક કાંઈ ઘટે છે કે ના ના મારે શું ભાઈ ઘટે મારે તો કોઈ હરકતી નથી બેન હું તને હોનાની વિધિ કરાવી દઉં દોડું માદળીઓ કઈ કરાવી દઉં એને કાંઈ ન વરા ઓલે પણ તો વ્યાજવા લઈ દે એને અરે બેન હોણ કાંઈ પાક્યું નહીં. અરે બાપ બેનડી બિચારી આહુડા પાડે ને હાલીને હોનારે કરાવે. પછી ભણ કરવા કે ભણ બિચારો પછી ગામના ઢોરા રે ચલાવે. દુનિયામાં જુઓ સમય કેવું સમજાવે. દુનિયામાં જુઓ સમય કેવું સમજાવે. તો એરુને આહાર અને માર્ગ દાવાનો મળ્યો પણ મહેનત બળ મોરાર કેવલા કિસ્મત મોટાઈ કાગડા. આ તો બાપુનો છે સમજો સાહેબ. એરુને આહાર માર્ગ દાવાનો મળ્યો મહેનત બળ મોરાર કે કિસ્મત મોટા કાગડા. વાદી થાકીને રાતનું કાણું થઈ ગયું જમી કાઢીને આવ્યો જતો તો કે થોડુંક આરામ કરી લઉં. એ આરામ કરવા હું તો પડખે કરડીયો મૂક્યો અને એમાં રોટલાની વાસ આવે ખાવાની વાસ આવે કે ઊંધડું દોડતું દોડતું આવ્યું કે આમાં કાક છે. અડધી રાત સુધી એને મહેનત કરી કાણું પડ્યું અંદર ગયો તો એરુને આહાર મળી ગયો. હવે બળ કોણે કીધું હતું ઊંધી રહે આખી રાત મહેનત કરો બાઇકમાં ન હોય કાંઈ ન મળે. માથું કૂટી કૂટી મરી જાવ તો કાંઈ ન મળે. હે એટલે આ ભગત બાપુ કે હળિયર ઘેરે ન હોય એના ફળિયામાં કુંજર ફરે પણ વયની વાતું ન હોય આ ઓલા કેવાર બસાને કાગડા. આ તો ઘણા બધા આપણે જગ્યાએ સાંભળી છે કે હળિયર ઘેરે ન હોય જેના ફળિયામાં કુંજર ફરે વયની વાતું ન હોય કેર બસાને કાગડા. આ દુહાની ઘટના એવી છે કુંભણ બાળકને ત્યાં મહેમાન કાગબાબુ થાય અને બાપ ઘરે ન દેવ ઘરે નતા અને દીકરાએ સાહેબ મહેમાન ગતિમાં કાંઈ ઘટવા ન દીધું. એ ઉતારા પાણી 8 દિવસ રોક્યા અને આઘેરા ગયા એટલે આવવામાં વાર લાગે એટલે ભગત બાપુને કામ હતું કાગ બાપુ એટલે તરત કે હું જાઉં છું પણ આ ચીઠી તારા બાપુને આપી દેજે. દેવ આવે ને હાથમાં ચીઠી આપી દેજે. એ ઘરે આવ્યો ને દેવે આમ હાથમાં ચીઠી લઈને વાંચી કે હળિયર ઘરે ન હોય હરધણી ઘરે ન હોય જેના ફળિયામાં કુંજર હાથી જેવો મહેમાન જ્યાં થતો હોય હાથી જેવો મહેમાન સાહેબ જેનું બધું માપી ન હગાય હાથી જેવો મહેમાન થતો હોય પછી એને વયની વાતો ન હોય પછી એમ કે બાપુ હું ક્યાં મોટો હતો મને કઈ ખબર નથી પડતી. મહેમાનને ઘટવા ન દીધું સાહેબ. હળિયર ઘરે ન હોય જેના ફળિયામાં કુંજર ફરે પણ વયની વાતો ન હોય ઓલા કેહર બસાને કાગડા સાહેબ. આ ભાઈ હા આ તો સાંભળજો. ઘર મોટું અને ટોટો ઘણો અને પીયું બટેલો નામ એને કારણ હું ડૂબળી આ મારું કેડા કાફે આ
દુહો એક સખી બીજી સખીને પાણી આરે પાણી ભરવા જાય છે પછી પૂછે છે કે બેન એટલી બધી દુબળી કારે અરે તારે કાનમાં પણ વાલી વીતી નથી દુબળી છો તું કેમ તારે કાંઈ એટલી બધી હફીડાય છે કે ના એવું કાંઈ નથી કે તો પછી આ દુહામાં જવાબ દઉં ઘર મોટું મારું ઘર બહુ મોટું છે ગામમાં કોઈ વ્યક્તિ આવ્યો તો પેલા મારા ઘરનું પૂછે કે ફલાણો ભાઈ ક્યાં રહે છે અરે સાહેબ 500 માણસ 1000 માણસની સંખ્યા બેઠી હોય અને એક માણસ આવે અને 500,000 ના મોઢામાંથી શબ્દ નીકળી જાય કે ફલાણો ભાઈ આવ્યો છે ઈ નીકળી જાય કે સમજો કે હવે આપણે જીવતરના પગથિયા ચડવાનું ચાલુ કર્યું છે બાકી તો અહીંયા કઈ એક સિવિલ હોસ્પિટલમાં રાશિ પણ નથી મળતી અને આ તો કુદરતી તાકાત છે ધારે એટલું કામ કરી શકે ભગવાન એમ કેવું આંગળી ટેરવે નચાવે એવી તાકાત છે પેલા કઠપુતળીઓ આવતી ખબર હોય તો રાજસ્થાનમાં જે છે આવા નચાતી હોય આમાં બાંધે એકાબીજા અને એકાબીજા મરી જાય બધા પૂતળા લઈને એક ટોપલામાં નાખી દે ન્યાય મોટો ટોપલો છે કોણ જીલુદાર ને કોણ સોતાભાઈ ને કોણ માલદાર ને કોણ આ બધા ન્યાય ગયા પછી કોઈ ખબર જ નથી કોણ કોણ હતું તો અહીંયા ચેક કરીને જાઓ ને ઈ આ ધરતી ઉપર યાદ રાખજે મને તમને બાકી એમ નામ ઘર મોટું ટોટો ઘણો મને એનો પાછો પાવર છે કે મારા ધણીનું નામ આવું છે ઘર મોટું ટોટો ઘણો પીયું વડેરો નામ એને કારણ દુબળી મારું કેડા કાંઠે ગામ જે આવે એ પૂછે ફલાણો ભાઈ આવ્યા રોટલા ખવરાવી ને આ શરીર દુબળું છે બાકી હરક તો અંદર છે બહાર દેખાડવાનો ન હોય બાપ સાહેબ મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં મેળી નહીં મહાન તો હાસુ બોરટીઓ બને એટલે એવા આજે એક આત્માની પાછળ હરિરસ લઈ અને પછી મારે બેનને સાંભળવાના છે એટલે હરિરસ મહાત્મા ઈશ્વરદાસને યાદ કરવા સભાકરાની ફરમાઈશ આવી અમારે